સોની કલ્પેશભાઈ ચિન્નુભાઈ રીધમ જ્વેલર્સમાં દુકાનના પરમ દિવસ રાત્રે ચોરો આવ્યા હતા. 9 દુકાનો મારા બજારમાં તોડી હતી. એમાં મારી દુકાનનું તાળું તોડ્યું હતું. એક તાળું તોડી એક તાર ના તૂટ્યું, એમાં બચી ગયું. એમાં બીજા આજુબાજુમાં આવેલી કેમિસ્ટ છે, ગનીભાઈ દવાખાનું છે, પછી અહીંયા અમે અમણ સાહેબનું દવાખાનું છે. આ બધું રોહિત પ્રિન્ટ, આ પ્રિન્ટ પદ્માવતી પ્રિન્ટિંગ પ્રેસ છે, કમલેશ રેડીમેડની બાજુનું ગોડાઉન છે. આ બધું તારા તોડેલા. ચોરાય તો અત્યારે હાલ તો બધાને પરચુરણ બધી કહે છે, પછી રૂપિયા પ્રિન્ટિંગ પ્રેસમાંથી 3500 4000 રૂપિયા જેવું કહે છે. ગઈકાલે હું પેશાબ કરવા ઊભો થયો તો નિમેશ સુખડિયાની દુકાન આખી ખુલ્લી હતી. મેં પેલા બાખોલામાંથી દેખ્યું તો 4 જણા હતા અને ચારે જણાએ રેનકોટ પહેરેલો હતો અને અંદરથી બધું રમણ ભમણ કરી નાખ્યું અને લાઇટ ચાલુ નથી કરી, બેટરીથી બધું તપાસ કરી અને અડધું શટર પાડ્યું. એમને ઉઘાડા શરીરે હું બજારની અંદર મારી મેડિકલ ગાડી દોડ્યો, બરાબર. તો ત્યાં સુધી એ લોકો ટાવર સુધી પહોંચી ગયા હતા. એ તરત નિમેશને ફોન કર્યો અને નિમેશ આવ્યો. નિમેશ કે ક્યાંથી આવે છે? કે હું ઓર્ડરમાં છું, મકરન દરવાજાથી આવું છું. કોઈ 4 જણા આઈટમ મળ્યા ખરા માણસો? એ કે ના, મેં તારી દુકાન તૂટી છે. પાછળ દેખ્યું તો મારી મેડિકલના તાળા તૂટેલા હતા, અંદર બધું રમણ ભમણ થઈ ગયું બધું.